દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજ બરોજ ઉપર. અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. અત્યારે મિત્રો હવે સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે કૃષિ મંત્રીની મોટી જાહેરાત. જી હા મિત્રો, ઘાસચારાની અછત અને બગાડ અટકાવવાના યાક કટર સહાય યોજના અમલમાં છે. મિત્રો, તેની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે. ત્યારે મિત્રો હવે યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે. મિત્રો, વાત કરવામાં આવે તો મંત્રીજી સ્પષ્ટ કરતા કહ્યું છે કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને નિંદણ કરવામાં આવે તો મિત્રો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે. ત્યારે મિત્રો હવે મંત્રીએ યોજનાના સહાય ધોરણ વિશે જણાવતા કહ્યું છે કે ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને રૂપિયા 18,000ની સહાય ચૂકવવામાં આવે છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે. મિત્રો, ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર છે. હા મિત્રો, અંબાલાલ પટેલે કહ્યું છે કે 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં કડકડતી ઠંડી શરૂ થશે. મિત્રો, રાજ્યમાં 27 ડિસેમ્બર દરમિયાન લઘુત્તમ તાપમાન 8 થી 10 ડિગ્રી રહેશે. તો તેમણે મિત્રો એમ પણ કહ્યું છે કે આ વખતે ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડશે. ત્યારે મિત્રો આ સાથે જ તેમણે કહ્યું છે કે માર્ચ અને એપ્રિલમાં માવઠું પડવાની સંભાવના છે. ત્યારે મિત્રો હવે જેની અસર ફેબ્રુઆરી સુધી રહેશે. તેમણે વધુમાં કહ્યું છે કે ગુજરાતની 19 થી 22 નવેમ્બર દરમિયાન અરબી સમુદ્રમાં લો પ્રેશર જોવા મળશે. જો મિત્રો આ લો પ્રેશર ઓમાન તરફ જશે તો વરસાદ નહીં પડે, અથવા તો મિત્રો ગુજરાત તરફ આગળ વધશે તો વરસાદ પડી શકે છે. એટલે કે મિત્રો ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે. મિત્રો, ખેડૂતોના દેવા માફીને લઈને મોટા અપડેટ. જી હા મિત્રો, મહારાષ્ટ્રમાં આગામી થોડા દિવસોમાં જ્યારે ચૂંટણી યોજાવાની છે ત્યારે મિત્રો તમામ મોટા નેતાઓથી લઈને અનેક કાર્યકર્તાઓ ચૂંટણી જીતવા માટે જોરશોરથી પ્રચાર પ્રસારમાં લાગેલા છે. મિત્રો, આ દરમિયાન આજે મહારાષ્ટ્રમાં ભાજપના ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે મિત્રો હવે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરતાં જ કહી છે કે જો અમારી સરકાર મહારાષ્ટ્રમાં બનશે તો ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. ત્યારે મિત્રો આ જાહેરાત બાદ ગુજરાતના ખેડૂતોમાં ભારે રાશ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતના કેમ ખેડૂતોના દેવા માફ કરવામાં આવતા નથી તેને લઈને હાલમાં ખૂબ જ મોટા એમ કે ખેડૂતોના પ્રશ્નો સામે આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે. મિત્રો, પેટ્રોલ પંપ પર છેતરપિંડીથી સાવધાન. જી હા મિત્રો, આજકાલ લગભગ દરેક વ્યક્તિના ઘરે 2 વ્હીલર કે 4 વ્હીલર હોય છે. મિત્રો, જો તમે પણ તમારી કાર અથવા બાઇકમાં પેટ્રોલ અને ડીઝલ ભરવા માટે પેટ્રોલ પંપ પર જાઓ છો તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે મિત્રો અમે તમને આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે મિત્રો પેટ્રોલ પંપ પર ઓછું તેલ ભરવાની ઘણી ફરિયાદો જ્યારે સામે આવી છે. ત્યારે મિત્રો બધા જાણે છે કે તેલ ભરતી વખતે મીટરમાં 0 ચેક કરવું જરૂરી છે, પરંતુ આ સિવાય પણ પેટ્રોલ પંપ પર અનેક પ્રકારની છેતરપિંડીઓ હાલ જોવા મળતી હોય છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે. મિત્રો, પાન કાર્ડ ધારકો આપે ધ્યાન. જી હા મિત્રો, જે લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે. જ્યારે મિત્રો કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર મિત્રો દેશમાં 70 કરોડ પાન ધારકો છે, જેમાંથી મિત્રો 10 કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડની લિંક કરી નથી. પણ જો આધાર અને પાન લિંક નહીં હોય તો તમે મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં. ત્યારે મિત્રો હવે સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી શકશો નહીં. ત્યારે મિત્રો તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં. જો કે મિત્રો લાંબા સમયથી પાન અને આધાર કાર્ડ લિંક નથી તો ગભરાશો નહીં, કારણ કે તમે હાલમાં જે વેબસાઇટ પર જઈને કરાવી શકો છો, જે ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે. મિત્રો, ગ્રાહકોના ખોટા વીજળીના બિલમાંથી રાહત. જ્યાં મિત્રો ગ્રાહકોને હવે ખોટા વીજ બિલ નહીં આવે, કારણ કે મિત્રો મીટરમાં રીડિંગ પ્રમાણે વીજ બિલ જનરેટ થશે. કારણ કે મિત્રો આ માટે વિભાગે તપાસની સાથે OCR બિલિંગની પણ વ્યવસ્થા કરી છે. ત્યારે મિત્રો હવે OCR બિલિંગ હેઠળ મિત્રો મીટરને સ્કેન કર્યા પછી જ વીજળીનું બિલ જનરેટ થશે. જ્યાં મિત્રો OCR કામ નહીં કરે ત્યાં વેરિફિકેશન દ્વારા વીજળીનું બિલ જનરેટ કરવામાં આવશે. મિત્રો ઉપરાંત રીડરની સાથે વિભાગના કોન્ટ્રાક્ટ પરના કર્મચારી પણ હાજર રહેશે, જેઓએ જે બિલ જનરેટ થાય છે તે સાચું છે કે નહીં તે પણ ચકાસણી કરવાની રહેશે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે. મિત્રો, ગુજરાતના ખેડૂતોને 24 કલાક વીજળી નહીં મળે, કારણ કે મિત્રો હવે ચૂંટણી સમયે 24 કલાક વીજળી આપવાના વાયદા કરનાર ગુજરાત સરકાર હવે ફેરવી તોડ્યું
છે મિત્રો. વિધાનસભામાં ખુદ સરકારે કબૂલાત કરી છે કે ગુજરાતના ખેડૂતોને 15 કલાક વીજળી આપવાનું પણ કોઈ આયોજન નથી. ત્યારે મિત્રો આ જ કારણ છે કે ખેડૂતોએ હજુ પણ ખેતી માટે વીજ ધાંધિયાઓનો સામનો કરવો પડશે. ત્યારે મિત્રો રાજ્યના ખેડૂતોને હાલમાં 8 કલાકથી વધુ વીજળી મળતી નથી, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે.